સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના હરિઓમ માર્કેટમાં અજાણ્યા તસ્કરોએ એક જ રાતમાં 4 આંગળીયા પેઢી સહિત કુલ 6 દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપતા વેપારીઓમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ તસ્કરોએ આંગળીયા પેઢીમાં પ્રવેશ કરીને તિજોરીઓ તોડી રોકડ અને કિંમતી માલ સામાન પર હાથફેરો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોરીનું ચોક્કસ નુકસાન તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવા કબજે લઈને તપાસ શરૂ કરી છે. શહેરના મુખ્ય વેપારી વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા વેપારીઓમાં અસુરક્ષાની લાગણી વધી છે. વેપારીઓએ રાત્રિના પેટ્રોલિંગમાં વધારો કરવા, બજારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા અને તસ્કરોને વહેલી તકે ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર પંથકમાંથી શિવ ભક્તિનું અનોખું અને પ્રેરણાદાયી દ્રશ્ય સામે આવ્યું છે. બાલુંત્રી ગામના જીવરામભાઈ પટેલ અને ગામડી ગામના ઈશ્વરભાઈ પટેલે પવિત્ર હરિદ્વારથી આશરે 1500 કિલોમીટરની પગપાળા કાવડ યાત્રાનો પ્રારંભ કર્યો છે. બંને શિવ ભક્તો હરિદ્વારથી પવિત્ર ગંગાજળ કાવડમાં ભરીને પોતાના વતન સુધી પગપાળા પરત ફરશે અને ત્યારબાદ ભગવાન શિવને જળાભિષેક કરશે. શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવતી આ કાવડ યાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ અડગ શ્રદ્ધા, સંકલ્પ અને મહાદેવ પ્રત્યેની અખંડ આસ્થાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. આશરે 1500 કિલોમીટરનો લાંબો અને કઠિન પ્રવાસ પગપાળા પૂર્ણ કરવો એ સામાન્ય વાત નથી. વરસાદ, ગરમી, થાક અને અનેક પડકારો વચ્ચે માત્ર હર હર મહાદેવના જયઘોષ સાથે આગળ વધતા બંને શિવ ભક્તો અનેક યુવાનો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમની આ ભક્તિની યાત્રાની જાણ થતાં બાલોત્રી ગામડી સહિત સમગ્ર ધરણીધર પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનો અને શિવ ભક્તોએ બંને યાત્રિકોની સુરક્ષિત, સફળ અને નિર્વિઘ્ન યાત્રા પૂર્ણ થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. ભક્તિ હોય તો રસ્તો લાંબો નથી લાગતો અને મહાદેવની કૃપા હોય તો દરેક પગલું. મારી કાવડ યાત્રા તારીખ 15/6/2026 અધિક વેઠ વધી અંબાશા સોમવાર. અમે હરિદ્વાર ગંગા ઘાટથી 1100 કિલોમીટર બાળોતરી નીલકંઠ મહાદેવ જળાભિષેક કરીશું. કાવડ યાત્રા 1100 કિલોમીટર दूरी लंबी है. हमारी यात्रा मंगलमय हो. हमें पटेल जीवरामभाई कादाभाई तथा ईश्वरभाई हरसिंगाभाई गाम गामड़ी અને પટેલ જીવરામભાઈ કાદાભાઈ ગામ બાલુંત્રી, તાલુકો ધરણીધર, जिलो बनासकांठा. हमें सुख, शांति और आनंद और भोलानाथની કૃપા છે. हमारा जीवन मंगलमय रहे. हमारा गाँव में सुख, शांति और आनंद और हमारा कुटुंब में सुख, शांति, आनंद और हमारा गामजनों के लिए भोलानाथ ने एवी प्रार्थना करिए છીએ કે મને સુખ, શાંતિ, આનંદ और ઈશ્વરીય બધી વાતની કોઈ કમી ન રાખે. મારો નાથ જળાભિષેક કરીશું શ્રાવણ મહિનામાં અને અમારી યાત્રા મંગલમય હો. અને કાળ હર, કષ્ટ હર, દુઃખ હર और दारिद्र हर. हमारा બધા કષ્ટ ભોળાનાથ હે બધા કષ્ટ અમારા કાપી હે ગંગા મૈયા અમારી યાત્રા સફળ બનાવે એવા આશીર્વાદ ભોળાનાથને કરીએ છીએ. हमारा ગામમાં ખૂબ સુખ, શાંતિ और आनंद और ईश्वरीय और खूब भोलानाथ दया करे એવા આશીર્વાદ માગીએ છીએ. વાવ-થરાદ જિલ્લાના જંબડા ઈટાટા ડિસ્ટ્રિક્ટ કેનાલના ચાલી રહેલા કામની ગુણવત્તા સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કેનાલના નિર્માણમાં હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો સ્થળ પર એકત્રિત થયા હતા અને પ્લાસ્ટિક લાઇનિંગ અને વોટરપ્રૂફિંગ કરવાની માંગ ઉઠાવી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં યોગ્ય લાઇનિંગ ન હોવાથી પાણી ખેતરોમાં પ્રસરી રહ્યું છે, જેના કારણે ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે
આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ખેડૂતોએ વધુમાં આરોપ લગાવ્યો કે કેનાલના કામ દરમિયાન તેમની જમીનની જરૂરિયાત કરતાં વધુ કપાત કરવામાં આવી છે, જેના કારણે ખેતીલાયક જમીનનું નુકસાન થયું છે. આ મુદ્દે પણ યોગ્ય વળતર કે સંતોષકારક જવાબ મળ્યો નથી. તો બીજી તરફ નર્મદા કેનાલ વિભાગના અધિકારી વશરામભાઈએ ખેડૂતોના આક્ષેપોને લઈને સ્પષ્ટતા કરતા કહ્યું કે જ્યાં કેનાલ નીચાણવાળા વિસ્તારમાં હોય છે ત્યાં ટેકનિકલ કારણોસર પ્લાસ્ટિક લાઇનિંગ કરવામાં આવતું નથી. આવા સ્થળોએ લોખંડની જાળી અને અન્ય તકનીકી પદ્ધતિઓ દ્વારા મજબૂત કામગીરી કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં કેનાલ જમીનની સપાટી પર આવશે ત્યાં પ્લાસ્ટિક લાઇનિંગ કરવામાં આવશે, જેથી પાણીનો ભેજ ખેડૂતોના ખેતરમાં ન ફેલાય અને કેનાલ વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે. ખેડૂતોના ગંભીર આક્ષેપો અને અધિકારીઓની સ્પષ્ટતા વચ્ચે હવે સવાલ એ ઊભો થયો છે કે ખેડૂતોને વાસ્તવિક રાહત ક્યારે મળશે. તંત્ર ખેડૂતોની ફરિયાદોને ગંભીરતાથી લઈ કામગીરીમાં જરૂરી સુધારા કરશે કે નહીં, તેના પર સમગ્ર પંથકની નજર મંડાઈ છે. ગંગારામભાઈ નાથાભાઈ, અમારે જે ઇટાટા માઇનોર કેનાલનું કામ ચાલુ છે એમાં વારંવાર આ કામ ચાલુ કર્યું એમાં તિરાડો પડે છે અને કામ સારું કરતા નથી, એટલે અમારે ખેતરો બગડી જાય, સરવણે થઈ જાય. એટલે અમારે એક જ માંગ છે કે વોટરપ્રૂફ કેનાલ બનાવે તો અમારે જમીનમાં સરવણી થાય નહીં, એના માટે અમે ભેગા છીએ. માંગ એ છે કે આ ફોટિયાનું કામ ચાલુ છે, 2-3 વર્ષે તૂટી જાય છે અને કામ કરો તો વોટરપ્રૂફ કરો ને હરખું કરો એટલે 10-15 વર્ષ ધોવું ન પડે. 3 વર્ષે નવું કામ ચાલુ છે, રિપેરિંગ કરીને જતા રહે છે, કામમાં કોઈ ઠકાણું નથી. આ જ કામ ચાલુ કર્યું છે તો હજી તિરાડો તો પડવાનું ચાલુ થઈ ગયું છે. પાણી તો ચાલુ થયું નથી, નીચેથી પાણી હરવણી અત્યારે ચાલુ છે, કામ કરીને જતા રહે છે. પછી કોને અમારે કોઈ જવાબ આપતું નથી. સાહેબને કીધું કે તમે આવો તો હજી કે અમે 10-10:30 આવશો, એ પહેલાં અમે આવશું નહીં, અત્યારે અમે આ કામ કરવા દઈશું નહીં. તો આ હરખી રીતે કામ કરે તો ચાલુ રાખવું છે, નકા અમારે કામ બંધ કરાવવું, એમ કામ અમારે કરવા દેવું નથી. 3 વર્ષે નવું કાઢીને જતા રહે છે ઉપાડો. એટલે ધ્યાન દોરો અને કામ થોડું ખરખું કરો એવી અમારી વિનંતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાંથી દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનું સત્તાવાર લોકાર્પણ કર્યું છે. સહકારી ધોરણે શરૂ થયેલી આ પહેલનો મુખ્ય હેતુ ડ્રાઈવરોને વધુ સશક્ત બનાવવાનો અને મુસાફરોને વિશ્વસનીય સેવા આપવાનો અને પરિવહન ક્ષેત્રમાં નવા વિકલ્પની રચના કરવાનો છે. લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વર્તમાન એગ્રીગેટર ટેક્સી પ્લેટફોર્મમાં ડ્રાઈવરો પાસેથી ઊંચું કમિશન વસૂલાતો હોવાની તેમજ અન્ય કામગીરી સંબંધિત પડકારોની ચર્ચા થઈ રહી છે. તેમણે ભારત ટેક્સી સહકારી મોડેલ પર આધારિત હોવાથી તેનો લાભ સીધો ડ્રાઈવર સુધી પહોંચશે. આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે ભારતીય ટેક્સી સાથે જોડાનારા અંદાજે 7 લાખ ડ્રાઈવરો માત્ર સેવા પ્રદાતા નહીં પરંતુ ઇક્વિટી હિસ્સેદાર સ્ટેક હોલ્ડર પણ બનશે. તેમણે સારથી તરીકે ઓળખ આપવામાં આવશે, જેના દ્વારા સહકારી ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુસાફરોને સુરક્ષિત, પારદર્શક અને સ્પર્ધાત્મક દરે સેવા ઉપલબ્ધ કરાવવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરો અને નગરોમાં ભારત ટેક્સી સેવા શરૂ કરવાની યોજના જાહેર કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક, ટ્રાફિક પોલીસ તેમજ એરપોર્ટ અને રેલવે વિભાગો સહિત વિવિધ સંસ્થાઓ સાથે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેથી સેવાનું સંચાલન વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકે. સહકારી ક્ષેત્રમાં અમૂલના સફળ મોડલની જેમ ભારત ટેક્સી પણ પરિવહન ક્ષેત્રમાં એક નવા વિકલ્પ તરીકે ઉભરી આવશે તેવી હાલ आशा व्यक्त કરવામાં આવી રહી છે. अलग अलग प्रकार की ढेर सारी कंप्लेन्ट्स आती गई. कहीं ड्राइवर के मुनाफे में से कमीशन ले लेते थे, कभी की कई दिनों तक मुनाफा किराया उन तक पहुंचता ही नहीं था. अचानक रजिस्ट्रेशन बंद कर देते थे किसी भी सुनवाई के बगैर. कोई ग्राहक की कंप्लेन की तो ड्राइवर को, सारथी को सुने बगैर ही रजिस्ट्रेशन काट देते थे और ढेर प्रकार की दिक्कतें सामने आई. मुझे कुछ जनता के भी लोग मिले, कुछ सारथी भी मिले और फिर सोचा गया कि इसमें सरकार किस प्रकार का कानून बनाए. मगर कानून हमेशा समस्या का 100% समाधान नहीं होता है. फिर सोचा गया
कि कोऑपरेटिव के मॉडल पर एक टैक्सी लाई जाए तो ये सारा शोषण का कारोबार अपने आप बंद हो जाएगा। દિલ્હીમાં આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે ભારત ટેક્સીની શરૂઆત કરાવી હતી ત્યારે તેમણે ખૂબ સુંદર કહ્યું હતું કે શ્રમ કરતા લોકોની નફામાં પણ ભાગીદારીનું નામ જ સહકારિતા છે. આ વિચારધારાનો લાભ ગુજરાતના અનેક ટેક્સી ચલાવનારાઓને પણ થશે. હવામાન વિભાગે ગુજરાત માટે આગામી 7 દિવસની નવી આગાહી જાહેર કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 2 અને 3 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 1 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ટ્રફ લાઇન સક્રિય હોવાથી આગામી 3 થી 4 દિવસમાં રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધવાની શક્યતા છે. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની સંભાવના નથી. જોકે વરસાદી ગતિવિધિઓમાં વધારો થવાની શક્યતાને પગલે વહીવટી તંત્રને પણ સજ્જ રહેવા सूचना આપવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो डे 5 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें हैवी रेनफॉल की वार्निंग है डे 6 और डे 7 में. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा कोई बदलाव नहीं होगा. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.3 और गांधीनगर 40.2 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और आज के लिए भी मैक्सिमम टेम्परेचर 40 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है अहमदाबाद और गांधीनगर के लिए. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 5 के लिए स्क्वाली वेदर के साथ एंटायर गुजरात कोस्ट में फिशरमैन की वार्निंग होगी. और जो विंड की स्पीड होगी वो 40 से 50 और साथ में जो गस्टिंग विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और मानसून के रिलेटेड बात करेंगे तो आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है. और सिनॉप्टिक सिस्टम की बात करेंगे तो जो अभी गुजरात स्टेट के आसपास जो सिनॉप्टिक सिस्टम्स बना हुआ है उसमें एक साइक्लोनिक सर्कुलेशन है जो नॉर्थ गुजरात के और नेबरहुड में बना हुआ है. और एक जो ट्रफ है जो कल भी था आंध्र प्रदेश से होते हुए मध्य महाराष्ट्र तक रन कर रहा था, वो आज भी परसिस्ट कर रहा है. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકા નાગરિક સરાફી સહકારી મંડળી લિમિટેડની 30મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં દિયોદર ખાતે મંડળીના સભાખંડમાં યોજાઈ હતી. કાર્યક્રમ મંડળીના ચેરમેન અશોક બી શેઠના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સભા દરમિયાન મંડળીના ગત વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ સભાસદોને મંડળી દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી, વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને પ્રગતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ ધોરણ 5 થી 12માં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન રહ્યું હતું. મંડળી દ્વારા વિદ્યાર્થીઓને મોમેન્ટો અને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સભાસદો, મંડળી કમિટીના સભ્યો અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.